વાત કરીએ નવસારીની તો ગણદેવી નગરપાલિકામાં વગર ચૂંટણીએ ભગવો લહેરાવાના સંકેત. કોંગ્રેસના ઉમેદવારને મેન્ડેટ ન મળતા ફોર્મ રદ થવાની શક્યતા. ગણદેવી નગરપાલિકાની 24માંથી 20 બેઠક બિનહરીફ થવાની શક્યતા. કોંગ્રેસની ભૂલથી ભાજપને ફાયદો થવાની શક્યતા. 4 બેઠક ઉપર અપક્ષે ઉમેદવારી કરી હોવાથી ચૂંટણી વોર્ડ નંબર 1, 4, 5 અને 6 માં અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા સિદ્ધેશ જોશી. સિદ્ધેશ, કોંગ્રેસની કઈ ભૂલ જે તેને નુકસાન અપાવી શકે છે? ગણદેવી તાલુકામાં કચ્છની નગરપાલિકાની ચૂંટણી હતી એ દરમિયાન એક મોટું મિસમેનેજમેન્ટ કહી શકાય કોંગ્રેસનું કે જે દિવસે અંતિમ દિવસ હતો ત્યારે મેન્ડેટ લેટ સબમિટ કર્યા હોવાની માહિતી મળી રહી છે, જેના કારણે ચૂંટણી પહેલા જ ભાજપને જીત મળી શકે એવા સંકેતો દેખાઈ રહ્યા છે. જોકે ક્યાં મિસમેનેજમેન્ટ થયું, કેમ લેટ થયું મેન્ડેટ આપવામાં એ હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. પરંતુ જે અપક્ષ ઉમેદવારો છે એણે અમુક વોર્ડમાં ઉમેદવારી કરી છે, જેથી કરીને અમુક વોર્ડમાં ચૂંટણી યોજાશે. પરંતુ મોટા બેઠકો માટે અત્યારે ભાજપમાં વિજય દેખાવાના સંકેત દેખાઈ રહ્યા છે. જોકે સમગ્ર મામલાને લઈને ઔપચારિક જાહેરાત જે છે થવાની બાકી છે, પરંતુ ટૂંક સમયમાં સમગ્ર મામલાને લઈને તમામ વિગતો સ્પષ્ટ થશે. જી, આભાર આપનો તમામ માહિતી બદલ.